હાલ વાહ નમસ્કાર જય આરસીએમ. આજથી 9 વર્ષ પહેલાં જેની અમે જ્યારે શરૂઆત કરી હતી એ સમયમાં ગીર સોમનાથમાં કંઈ દુકાન નહોતી, ગીર સમય કે સામાન મળતો નહોતો. આજ પ્રીમિયમની તૈયારી થઈ ચૂકી છે. હરેશભાઈ જુંગી આજે અહીંયા આની અંદર તમામ આરસીએમનો સામાન એક વ્યવસ્થા રાખી છે. અને બીજું એક ઓફિસ જ્યાં નિસંતાનના કેસની મતલબ એક ઓફિસ બનાવી છે ને અહીંયા નિસંતાનના કેસના સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે. બીજું અહીંયા એક નાની એવી કાઉન્સિલિંગ કરવી હોય, કોઈ મીટિંગ કરવી હોય તેના માટે તમામ સુવિધા છે. એટલે હરેશભાઈ માટે એકવાર પહેલાં તો ધન્યવાદને પાત્ર છે કે આરસીએમ માટે તમામ પાછા લગાવ્યા છે. અહીંયા એનું જીવન આરસીએમને સમર્પિત કર્યું છે. તો આરસીએમની તમામ પ્રોડક્ટ જીવન જરૂરિયાતની ગંગે આરસીએમ અંડરવર્લ્ડ વેરાવળની અંદર શાનદાર જામદાર એક પિકઅપ સેન્ટર આજ મોટા વંડરવર્લ્ડની તૈયારી થઈ ચૂકી છે. 7 વર્ષ પહેલા કોઈ સામાન મળતો નહોતો, એ આજ આરસીએમની અંદર એક મોટું વિશાળ રૂપ ધારણ કરી લીધું છે આરસીએમ. તો થેન્ક યુ, ધન્યવાદ, જય આરસીએમ. આ એક વ્યવસ્થા છે કે ભાઈ વીકલી મીટિંગ માટે સ્પેશિયલ વ્યવસ્થા કરી છે હરેશભાઈએ. બીજી ટેસ્ટિંગ કોઈને કરવું હોય તો ચાની ટેસ્ટિંગની પણ અહીં વ્યવસ્થા છે. ગુડ શિપ ટેસ્ટિંગ કરવું હોય, કોઈ પ્રોડક્ટ ટેસ્ટ કરવી હોય તેની પણ પૂરી સુવિધા છે અહીંયા. બરાબર. અહીંયા હરેશભાઈએ એક બુક રાખી છે જેને મનીષભાઈની બનાવેલી બુક, જેને આજે ઓળખાય છે કે ભાઈ હું તો ત્યાં સુધી કહી શકું કે આ કોઈ બુક નથી, પુસ્તક છે. પુસ્તક ઇતિહાસનું પાનું બદલી શકે એમ છે. થેન્ક યુ. સ્પેશિયલી બીમાર લોકોનું ટ્રીટમેન્ટ તમામ સુવિધા આપે છે એવી એસી ઓફિસ મને આનંદથી જ મળીને મારી ગ્રેટ ઓફલાઈન છે, મારી ગ્રેટ ગુરુ છે કે જેને મને માર્ગદર્શન આપીને અહીંયા લેવલ ઉપર પહોંચાડ્યો. તો હું આજે એક ટેકનિકલ એચીવર છું ગીર સોમનાથમાં. અમે હારે કામ શરૂઆત કરી હતી. થેન્ક યુ હરેશભાઈ, ધન્યવાદ, તમારો ધન્યવાદ. જય આરસીએમ કેવડી ડે છે હીરાબેન તમે મને 1 મિનિટ સરસ રહ્યું. આજે મને ખુશી થઈ કે એવડું શોરૂમ છે ને લોકો ગમે ત્યારે ગમે ત્યાંથી આવે તો પાછા નથી પ્રોડક્ટથી જતા. તમામ વસ્તુ આરસીએમની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. અને હરેશભાઈ માટે એક જોરદાર તાલી. અને આવે એક શોરૂમ ઓફિસ બનાવી છે કે લોકો આવે પહેલા તો ઓફિસમાં આવે તો સીસીટીવી કેમેરા છે, એસી છે, અને લોકોને આવે તો 1 કલાક બેસવું હોય તો 2 કલાકમાં અહીં બેસી શકે છે. જય આરસીએમ. થેન્ક યુ.